18 ડિસેમ્બરની રાત્રે ખુલ્લી તલવારો સાથે ભર બજારમાં ઉત્પાત મચાવનારાને 48 કલાકમાં જ પોલીસે આંટી લીધા। ફજલ, અલ્તાફ સહિત 6 ગુંડાઓએ બાપુનગર અને રખિયાલમાં ઉત્પાત મચાવી કાયદો તોડ્યો। જો કે બીજા જ દિવસે આરોપીઓના ટાંટિયા તૂટી ગયા અને હવે સરકારી જમીન પર ગેરકાયદે ઉભેલા તેના 3 ઘર પણ તોડી નખાયા। આ દ્રશ્યો અમદાવાદના ગરીબનગરના છે, જ્યાં કુખ્યાત ગુંડા અને ગટરના કીડા સમાન ફજલ તથા અલ્તાફના ઘર પર કંઈક આ રીતે તંત્રએ તવાઈ બોલાવી। આરોપીઓના 3 ઘર પર ગણતરીના સમયમાં જ બુલડોઝર ફરી વળ્યું। પોલીસ અને તંત્રએ આવા લુખાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે મર્યાદામાં નહીં રહો તો આ જ રીતે બધું સાફ થઈ જશે। મહત્વનું છે કે અમદાવાદના રખિયાલ બાપુનગરમાં કેટલાક તોફાની તત્વોએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો। ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓને સકંજામાં લીધા અને કાયદાનો પાઠ ભણાવ્યો। રખિયાલમાં તોફાન મચાવનારા આરોપીઓના કારનામા ઓછા નથી। તોફાની તત્વોએ એએમસીની જમીન પચાવી પાડી હોવાની માહિતી સામે આવી છે। આ દરમિયાન બાપુનગર કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગેની જાણ કરી હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસને સાથે રાખી એએમસીએ બુલડોઝર ફેરવી નાખ્યું છે। અકબરનગર, છાપરાના લોકોને અન્ય જગ્યાએ ઘર ફાળવી દેવાયા છે, તેમ છતાં આરોપીઓ અહીં જ વસવાટ કરતા હતા। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।